સુરત નવી સિવિલ મેડિકલ કોલેજના તબીબી વિદ્યાર્થી હર્ષ પંડ્યાના આપઘાતને લઈ હવે બ્રહ્મ સમાજે કડક કાર્યવાહી કરવાની માંગ કરી સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી મેડિકલ કોલેજના એચઓડી સહિત જવાબદાર તબીબો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। સુરત નવી સિવિલ મેડિકલ કોલેજના તબીબી વિદ્યાર્થી હર્ષ પંડ્યાના આપઘાત મામલો વધુ ગંભીર બન્યો હોય તેમ હર્ષ પંડ્યાના આપઘાત બાદ બ્રહ્મ સમાજ દ્વારા સુરત પોલીસ કમિશનરને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આવેદનપત્રમાં મેડિકલ કોલેજના એચઓડી સહિત સમગ્ર મામલે જવાબદાર અને કસૂરવાર લોકો સામે તાત્કાલિક કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે। સાથે જ કસૂરવાર 4 તબીબોને કાયમી સસ્પેન્ડ કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે। આ ઉપરાંત મેડિકલ કોલેજની એન્ટી રેગિંગ સ્ક્વોડની કામગીરી સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે। સમાજ દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઘટનાના સમયે મેડિકલ કોલેજમાં સીસીટીવી કેમેરા બંધ હતા, જેના કારણે વિદ્યાર્થીઓની સુરક્ષા વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે। બ્રહ્મ સમાજે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ ઘટનામાં જવાબદાર તમામ લોકો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। હર્ષ પંડ્યા આપઘાત મામલે હવે પોલીસ તપાસમાં શું સામે આવે છે અને જવાબદારો સામે ક્યારે કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે। હું એડવોકેટ પ્રીતિ જોશી, બીસીજી મેમ્બર અને સમસ્ત બ્રહ્મ સમાજમાંથી અમારી સાથે આજ રોજ મહિલા વકીલશ્રીઓ અને સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત છે। આજ રોજ અમે સુરત પોલીસ કમિશનર શ્રીને રૂબરૂમાં અને લેખિત આવેદનપત્ર આપીને ખાસ અમારી માંગણી છે કે હાલમાં જે ડૉક્ટર હર્ષ પંડ્યા ને જે આપઘાત પ્રેરવા માટે જે કરતૂત આવેલી છે સામે, જે દૈનિક વર્તમાન પત્રમાંથી અમને જાણવા મળ્યું છે કે તેઓ સાથે સતત કેટલા સમયથી રેગિંગ થતું હતું, તો એ પરિપ્રેક્ષમાં રેગિંગ કરનાર 4 ડોક્ટરો દ્વારા જે રીતે એમને રેગિંગ કરવામાં આવ્યું છે અને તેને કારણે ડોક્ટર હર્ષ પંડ્યાએ આપઘાત કરવો પડ્યો, તો ખરેખર આવી વિકૃત માનસિકતાને ઉગતી ડામવાની જરૂર છે અને માત્ર આ 4 ડોક્ટરોને 6 મહિના માટે જે સસ્પેન્ડ કરવાની નીતિ છે તે નીતિનો અમે વિરોધ કરીએ છીએ। ખરેખર આવા ડોક્ટરોને તો પરમનન્ટ ડિસમિસ કરવા જોઈએ અને અન્ય કોઈ પણ તબીબી ક્ષેત્રમાં કે હોસ્પિટલોમાં આવા ડોક્ટરોને નોકરી નહીં આપવી જોઈએ અને આવા ડોક્ટરોને સાથ આપનાર જો ઉપરી અધિકારીઓ હોય, એચઓડી હોય કે અન્ય કોઈ અધિકારીઓ હોય કે હોદ્દેદારો હોય, તેઓને પણ ગુનામાં અપ્રત્યક્ષપણે સામેલગીરી ગણીને કે આપઘાતનું દુષ્પ્રેરણ કરવા બદલ તેઓ વિરુદ્ધ પણ ફોજદારી કાર્યવાહી થવી જોઈએ અને એન્ટી રેગિંગ સ્ક્વોડ કમિટીએ શું આની અંદર દેખરેખ કરી, શું તપાસ કરી અને એઓના કાર્યક્ષેત્રમાં કેટલા ડોક્ટરોના નિવેદનો લીધા છે, અગાઉ કેટલા ડોક્ટરો સાથે આવું બનેલું છે, તો તેવા સંજોગોમાં સીસીટીવી કેમેરાની કોઈ તપાસ કરી છે, કોઈ આપઘાત કે સુસાઇડ નોટ મળી છે, વોટ્સએપ પરની ચેટ થઈ છે કે મેસેજો થયા છે, તો એવા તમામ પુરાવા શું એફએસએલમાં મોકલવામાં આવ્યા છે। તો આ બધી બાબતો એ સૂચવે છે કે મરહુમ હર્ષ પંડ્યાને ન્યાય મળે, તો એ માટે અમે સમસ્ત બ્રહ્મ સમાજ આજે એકત્ર થયા છે કે જેથી કરીને આવા કોઈ પણ નિર્દોષ વ્યક્તિ રંજાય નહીં અને આવા વિકૃત આનંદ માણતા અને પૈસાની અને રાજકીય વગના જોરે જે પોતે આવું કરી રહ્યા છે, તો તેવા સંદર્ભમાં અમારી માંગણી એવી પણ છે કે જો એવું લાગે કે તપાસમાં ક્ષતિ છે ત્યારે સીબીઆઈ તપાસ કરવાની માંગણી પણ અમે અહીંયા જણાવેલી છે કે જેથી કરીને મરહુમ હર્ષ પંડ્યાને ન્યાય મળી શકે અને કડકમાં કડક કાર્યવાહી થઈ શકે।